બંનેનો ફોટો કેમેરામાં આવે જોશી એમને સમાચારમાં આપવાનું છે. અહીં લે મકાન નોટિસ આ નોટિસ આવે આ બાજુ કે એમને આ બાજુ આવી ગયા 2010 એના લોકોને લેવા જ્યારે મકાનો 2006માં તોડ્યા 6 થી 8 લગીને લોકો ભાડેથી રહ્યા ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યાને 2 જ વર્ષ થયા અને એમના જર્જરનું શરૂઆત થઈ એટલે 2012-13માં મકાનોના સ્લેબ તૂટ્યા. અમે 2013 થી 2015 સુધી કોર્પોરેશન અનેકો વાર રજૂઆત કરી, કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી. ત્યારે 2014-15માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો. કેસ દાખલ કરીને 2022માં કેસનું જજમેન્ટ આવ્યું. એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો. ત્યારે કોર્પોરેશનમાં જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જર્જરિતને દિવાલો તૂટવા માંડી, સ્લેબ તૂટવા માંડ્યા. ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી, કોર્પોરેશન સામે માંગણી કરી. ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું. ગુજરાત ફોરમમાં જઈ અને ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને અમને મકાન બદલી આલવાની વાત કરી. તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાના કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોરમમાં ગયું છે. નેશનલ ફોરમમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે. અમે નોટિસનો જવાબ આપીશું. પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જરિત થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડી પણ મોતના મોંમાં છે અને મોતના મોંમાં હોવાનું આજે 5 વર્ષથી મોતના મોંમાં ઝૂમી રહ્યું છે. પણ કોર્પોરેશને આ જાંબુવાના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે. એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે 4 વર્ષથી ભાડા મળ્યા તે પછી તમે અમે મકાનો આપ્યા, હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું. બાકી તમારામાં ટેવર હોય તો તમે મશીન લઈને આવજો તોડવા. ત્યાં સુધી